મીતુ અહીંયા એક વસ્તુ બતાવું. શું પપ્પા? જો બેટા આને મમ્મી કહેવાય. લે આ મમ્મી ઘરમાં છે ને કહેવાય. અરે બેટા આ ઇજિપ્તની મમ્મી છે અને ઇન્ડિયાની મમ્મી છે. क्या बात कर रहे हैं? તો આ ઇજિપ્તની મમ્મી અને ઇન્ડિયાની મમ્મીમાં શું ફરક? અરે બેટા આ ઇજિપ્તની મમ્મી અને ઇન્ડિયાની મમ્મીમાં ઘણો ફરક. આ ઇજિપ્તની મમ્મી થી છોકરા બીવે. હા ઇન્ડિયાની મમ્મી થી છોકરાને પપ્પા બીવે. क्या बात है सर, क्या बात है सर. એટલે કોણ તને આવું શીખવાડે? જા તો રમવા જા, બહાર નીકળ. હા બેટા વેકેશન માંથી હું શીખ્યા? કેદે વેકેશન ખુલે આના? હું બતાવું હારણ મમ્મી. મમ્મી ભૂખ લાગી છે, આજ જમવામાં શું બનાવ્યું? શાક રોટલી. મને શાક રોટલી નથી ભાવતું. તો પછી મારા દીકરાને શું ખાવું છે? મેગી બનાવી દઉં કે પાસ્તા કે પછી પીઝા? વાહ અત્યારના ટેણિયાના શાક નો ભાવ તો કેટલા ઓપ્શન મળે હે બેટા? અમને જયારે નાના હતા ત્યારે શાક નો ભાવતું ને તો અમને બે જ ઓપ્શન મળતા. શાક ખાવું છે કે ઝાપટ. અને અમે બે ખાતા. પેલા ઝાપટ ખાતા ને પછી રોતા રોતા શાકી ખાતા. શાક ખવડાય શાક અને શાક. પપ્પા મને ચોખામાંથી બરફ બનાવતા આવડી ગયો. छोटा सा मेरा जहां है હું વાત કરીશું બેટા? એ કઈ રીતે? આવી રીતે હું ખાઈને તે અને ક્યાં જાવ છો? આવું હમણાં. અરે આજ ધનતેરસ છે અને દિવાળી આવે છે. સોના ચાંદી અમને કઈક લઈ ગયો. અમે ઘરની લક્ષ્મી કહેવાય અને સાક્ષાત માતાજીનું સ્વરૂપ કહેવાય. સ્વરૂપ લઈ ગયો કઈક. માતાજીને 2 4 6 8 10 હાથ હોય. એક હાથમાં મોબાઈલ જોયો. આની મને રોટલી કેટલી ચાંદી લઈ ગઈ, સોનું લઈ ગયું. કાલ દિવાળી છે ને કાલ પાછી પૂરી થઈ જાય ને આપણે વેકેશન આમનું ઘરમાં ને ઘરમાં પૂરું થઈ જાય. તાર પપ્પાને ક્યાં ફરવાનું ગોઠવે? ક્યાં તારે આવી ગરમીમાં ફરવા જવું છે? ગરમીમાં ને જો ગરમી છે તો ગોવાનું જ ગોઠવી નાખો ને. એ ગોવા વાળી આ મંદી જોય માર્કેટમાં? આ કપડા લેવાના વેટ નથી ને ગોવાની કરે. ગોવાનું ને એક કામ કરો, ગામડે જઈને ભેહું દોવાનું ગોઠવો. ગોવા વાળું કેટલી મસ્ત જગ્યા છે. કઈક કરો ને સ્પેશિયલ મારા માટે. હું તારે સ્પેશિયલ કરવું હે? મને ગમે. મને ન ગમે તો કઈ તમને ગમે પણ કઈક સ્પેશિયલ કરો ને. કેટલી મસ્ત જગ્યા છે જો. આપને ગમતું તેવું થઈ ગયું. મજા આવી ગઈ. હાલો. હે લક્ષ્મી માં, આ ધનતેરસ ઉપર બીજું કાંઈ નથી માંગતો. ખાલી મારે પ્લોટના 50 લાખનો મેળ કરી દે. પછી પ્લોટ ઉપર બંગલો બાંધવાના કોની પાસે લેવા જાઓ? કાંઈ નહીં તો એક કામ કરો, બીજા 1.5 કરોડનો પણ મેળ કરી દો એટલે મારે પ્લોટ અને બંગલો બંને બંધાઈ જાય. પછી છોકરા ભણાવવાના કોની પાસે માંગશો? એક કામ કરો, લમસમ છે ને મને 2.5-3 કરોડ રૂપિયા આપી એટલે બધું મારું હસવાઈ જાય. ભેગા ભેગ છોકરાના લગ્ન ને માંગી લ્યો ને. એક કામ કરો બેટા, તમે બંને ઉપર આવીને લઈ જાઓ. મારી પાસે તૈયાર જ પડેલા છે. જા લીએ ઝડપથી તું જા લઈ આય. ના મારે કઈ નથી હોતું. અરે જા તું લીએ તૈયાર પડ્યા છે. પ્રભુ મારે કઈ નથી. જા આ માંગવાના કઈક માપ હોય, બરાબર ને? પ્રભુ તમે ઘણું બધું આપ્યું છે, ખાલી આશીર્વાદ આપો તમારા. બાકી હું આને સંભાળી લઉં. સાડા બારે કોણ આવ્યું? હકુફાઈ હશે. એમને રાતના ઊંઘ નથી આવતી. એટલે આપણને ઉઠાડવાના? સાલી ડોસલી ને. ઘરમાં કોઈ નથી, જાઓ. એ ઉપાધિ દરવાજો ખોલની. ઉપાધિ કોણ છે? અરે હું છું કનુ કાગડો. કનુ કા
કનુભાઈ 100 વર્ષ જીવશે. મને લાગે છે હું અત્યારે જ ગુજરી જઈશ. આગા ખસો. નહીં. અરે આગા ખસો ને. નહીં મંજુ કનુ કાગડાને ઘરમાં ન લેવાય. કેમ ન લેવાય? એ પેલો છે. શું છે? એ દારૂડિયો છે. હે? અરે અડધી રાત્રે લોકોના ઘરમાં જાય બૈરાઓની છેડતી કરે. હે? હા. ચાલો ખસા, અરે પણ મારી વાત કહું છું મારે કંઈક જાણવું છે. શું? તમારે કોઈ જોડિયો ભાઈ છે? બાને ખબર. એ નોનસેન્સ બોલવાનું ભાન રાખ. મજાક નથી. ગઈકાલે મેં મોલમાં અદ્દલ તમારા જેવો માણસ જોયો. બે ઘડી માટે તમે જ છો. હું જાપલા સાથે હતો. હા. જાપલાએ તારી સાથે વાત પણ કરીને હા, હા. ટાકો સોરી હજી તારી શંકા જતી નથી ભાઈ. ભૂલી જાવ એ વાતને. હા. મારું શોપિંગ જુઓ. આ જુઓ. આ જુઓ. આ શું છે? 4 સાડી 50,000 માં મળી ગઈ. એની જાતને હરક પદુડી 50,000 સાડી લઈ આવી. 30,000 પેલી લાલી લઈ ગઈ. 2,000 પોલીસ વાળો. 70 રૂપિયા રિક્ષાના બકુલીઓ લઈ ગયો. ટોટલ 82,000 સોની ચાકી આવી. મેં તો નક્કી કર્યું સાહેબ, ચાન્સ મળે ને જાડીને કોથળામાં નાખીને કરું ઘા. એ જાય. એ માય ગોડ. જો જી શું કરવું છે સાસુનું? સન્માન. સાસુજી તમારું સન્માન કરવું છે. તમારા જ વખાણ કરતો હતો. મેં સાંભળ્યા. બેબી હું આવી ગઈ છું. હા, એ તો સવાર પડે એટલે આવી જ જાવ છો. જો નહીં એટલે છાપા જેવું છે એમ. રોજ સવારે બારણું ખોલો છાપું બહાર જ પડી હોય. એક તકલીફ છે, છાપું ઘણીવાર ચોરાઈ જાય છે. તમે હજી હા થશે માતાજી બધું કરશે. બેસો ને. હા તે બેસીશ જ. વાહ. જસ્ટ રિલેક્સ થઈ જાવ સાસુજી. તમારું જ ઘર સમજજો, ખાલી વેચી નહીં નાખતા બસ. હે? કઈ નહીં. ક્યાં જાવ છો? બાથરૂમ આવું છે. સોરી માફ કરજો, ખોટી જગ્યાએ વિવેક થઈ ગયો. આ તો હા પાડી દે એવી છે. પંડ્યાજી, લગ્ન જીવન સુખી બનાવવા વિશે તમે શું કહેશો? એટલું જ કહીશ, પતિને સમજવાનો પ્રયત્ન વધારે કરો, પ્રેમ ઓછો કરો. જ્યારે પત્નીને પ્રેમ વધારે કરો, સમજવાનો પ્રયત્ન જરાય ન કરો. માલતીબેન, તમે શું કહેશો? બેસ જા. હું તો એટલું જ કહીશ કે દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રી હોય છે. વાહ વાહ વાહ. માતાજી પ્રસન્ન થયા. શાંતમ પાપમ મેં તો એક તમાચા આપમ. અરે વાત એમ થઈ કે મારા ગામની નદીમાં બહુ મોટું પૂર આવ્યું અને મારા મમ્મી એમાં તણાઈ રહ્યા હતા. એમની બૂમો ચીસો સાંભળીને જેવીએ નદીમાં ભૂસકો માર્યો અને મમ્મીને બચાવી લીધા અને ઇનામ રૂપે મમ્મીએ અમારા લગ્ન કરાવી આપ્યા. એ લોકોએ પહેલેથી જાહેર નહોતું કર્યું કે ઇનામ આ છે, નહીં તો મેં ભૂસકો માર્યો જ ન હોત. ખાલી લિમિટમાં ફેંક. નદી સુધી પહોંચી ગઈ. તારા ગામમાં હજી નળ નથી આવ્યા અને તારી માં ડૂબે કઈ રીતે? એના પગ જ દેડકા જેવા છે. યાર 9 વર્ષ ને તમને પગે લાગી લો. બસ ગાંડી, એની કાંઈ જરૂર નથી. લે 1000 રૂપિયા રાખ. એની કાંઈ જરૂર નથી. હા તો વાંધો નહીં. ચાલો હું આવું હો. એની કાંઈ જરૂર નથી. 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 વાહ 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 વાહ. આ શું ઈદડા? 20 લાખ રૂપિયા છે. રાહુલે સપનામાં નહીં વિચાર્યું એની વેલ્યુ 20 લાખ થશે. આમાં ભાવતાલ નહીં કરતા. આવું બોલવાનું? માય ગોડ, ફોન વાગ્યો. આવી ગયા જેપે લોકો, આવી ગયા જેપે લોકો, આવી ગયા જેપે, આવી ગયા. પણ બોલી બોલીને વધારે શું કામ ટરકાવે તું? આવજે વાલી, આવજે. તારે આવું જ? ચાલ નવરી જ બેઠી શું કરીશ? ચાલ એ બાને પગ છૂટા થાય. ચાલ
અને સાંકડે મુકડે ગોઠવાઈ જશું, એકાદ ગુંડાના ખોળામાં બેસી